થોડા મહિના પહેલા દુનિયાને કહેવામાં આવ્યું હતું કે ઈરાનને ઝુકાવી દેવામાં આવશે, કે અમેરિકાનું દબાણ એટલું જબરદસ્ત થશે કે ઇકોનોમિક, મિલિટરી, ડિપ્લોમેટિક કે તહેરાન પાસે વોશિંગ્ટનની શરતો એક્સેપ્ટ કરવા સિવાય કોઈ જ રસ્તો નહીં બચે. તો એક સીધો સવાલ છે, જો આ જીત છે તો હાર કેવી દેખાતી હશે? કારણ કે અમેરિકા ઈરાન વચ્ચે જે પીસ ડીલ થઈ છે તેની ડ્રાફ્ટ મેમોરેન્ડમની શરતો વાંચો અને જે વાર્તા આપણને સંભળાવવામાં આવી હતી તેનાથી બિલકુલ અલગ તસવીર સામે આવે છે. રિપોર્ટ્સ અનુસાર ઈરાનને માત્ર સેન્કશન્સ રિલીફ જ નહીં પણ રિકન્સ્ટ્રક્શન અને ઇકોનોમિક ડેવલપમેન્ટના નામે ઓછામાં ઓછા $300 બિલિયન પેકેજની વાત ચાલી રહી છે. $300 બિલિયન એ દેશ માટે જેને અમેરિકા ભાંગી નાખવાનું હતું. થોડા મહિના પહેલા ઈરાનની ઇકોનોમી ઘૂંટણ પર લાવવાની વાત હતી, આઇસોલેશનની વાત હતી, ભાંગી નાખવાની વાત હતી. પરંતુ આજે ટેબલ પર જે ડ્રાફ્ટ ટર્મ્સ છે તે વાંચીને એ જ સવાલ ઉઠે છે, જો આ હાર છે તો જીત કેવી દેખાતી હશે? કારણ કે જ્યારે કોઈ દેશ અમેરિકાનું પ્રેશર હેન્ડલ કરીને પણ ટકી રહે, નેગોશિએશન ટેબલ સુધી પહોંચી જાય અને પછી બે જ ઘડીમાં એ જ સેન્કશન હટાવવાની ચર્ચા શરૂ થઈ જાય જે એની અગેન્સ્ટ યુઝ કરવામાં આવ્યા હતા, તો સ્વાભાવિક સવાલ ઉઠે છે, ખરેખર દબાણમાં કોણ હતું, ઈરાન કે અમેરિકા? આગળ રિપોર્ટ્સ કહે છે કે ઈરાનના લગભગ $24 બિલિયન ફ્રોઝન એસેટ્સ રિલીઝ કરવાની વાત ચાલી રહી છે. અનેક દેશના આખા વર્ષના ડિફેન્સ બજેટ કરતાં પણ વધુ પૈસા. વર્ષોથી જે ધનરાશિ સેન્કશન્સ હેઠળ અટકાવી દેવામાં આવી હતી તે હવે ડીલના ભાગ તરીકે પાછી મળવાની વાત થઈ રહી છે. અને ન્યુક્લિયર પ્રોગ્રામનું શું? આ જ મુદ્દો હતો જેના કારણે આખો ખેલ શરૂ થયો હતો. આ જ કારણ આગળ ધરીને દુનિયાને કહેવામાં આવ્યું હતું કે ઈરાન સૌથી મોટો ખતરો છે. પણ ડ્રાફ્ટ ટર્મ્સ અનુસાર ન્યુક્લિયર ઇશ્યુ પર હજી કોઈ ફાઇનલ સેટલમેન્ટ નથી. આગળ વધુ 60 દિવસની વાટાઘાટ અને ઈરાનનો મિસાઇલ પ્રોગ્રામ ફાઇનલ ટોક્સની બહાર રાખ્યો છે. જેના માટે આ વોર શરૂ થઈ તે મુદ્દો હજી ઉકેલાયો નથી. એક સારા સમાચાર જરૂર છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલશે. ભારત સહિત આખી દુનિયા માટે, ખાસ કરીને એનર્જી સપ્લાયની ચિંતાના સંદર્ભમાં આ રાહતની વાત છે. પણ સવાલ એ છે, આ સ્ટ્રેટ ખોલવા માટે આટલી મોટી ડીલની જરૂર હતી? ટ્રમ્પના શબ્દોમાં ઈરાનનું સિવિલાઇઝેશન મિટાવી દેવાનું હતું. અંતે સિવિલાઇઝેશન ટકી અને $300 બિલિયન પેકેજની વાત ચાલી. આ ઈરાનની સંપૂર્ણ જીત ના પણ હોય, પણ ટ્રમ્પની અનકન્ડિશનલ વિક્ટરી પણ નથી. ચર્ચા ઈરાનને શું મળ્યું એ વાતની ના હોવી જોઈએ, ચર્ચા અમેરિકાને શું મળ્યું એ વાતની હોવી જોઈએ. અને આ સવાલનો જવાબ વોશિંગ્ટન પાસે પણ હજુ નથી.